સસ્તું, ખર્ચો ઓછો, જમીન શુદ્ધ. ચલો આ તમે નજરે જોવો છો કે મારી તમાકુ કેવી છે આના ઉપયોગ પછી. આ કેટલું જાડું જોવો, ઠીકરા જેવું છે. જોઈ શકો છો જો આ પત્તું હલાવે છે તો દોસ્તો હલાવા પરથી ખેડૂતને ખ્યાલ આવી જાય અહીંયાથી કે કેટલું વજન વધ્યું. ભાઈ ક્યારે રોપી હતી આપણે આ તમાકુ? પોણા 3 મહિના થયા. પોણા 3 મહિનાની વચ્ચે થયું છે દોસ્તો. આ એટલા સમયની અંદર તમે આ તમાકુનો ગ્રોથ જોઈ શકો છો. જ્યાં મલ્ટીપ્લાયર વપરાયું છે અને જ્યાં નથી વપરાયું ત્યાં પણ હું ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું બાજુમાં શું કન્ડિશન છે એ. અચ્છા ગોવિંદભાઈ, અહીંયા શું કન્ડિશન છે? આજે તમારી આટલી જોરદાર તમાકુ જોઈ છે. પત્તાની સાઈઝ બતાવો છો, પત્તાની હાઈટ બી હલાવીને બતાવો છો, એની વજન બતાવો. 80% લોકોને તમાકુ જે મારા ટાઈમે રોપી ઓગસ્ટ મહિનામાં, એ બધાને ફેલ ગઈ. એ બધાએ નવું વાવેતર કર્યું. અચ્છા અચ્છા. અને ટોટલી ખર્ચો અત્યારે 700 રૂપિયા દરુનો ભાવ છે તમાકુના, દરુનો, છોડનો. અચ્છા અચ્છા. એ મારે બધું બચી ગયું ને આ તમાકુ જોરદાર થઈ ને પેલા એ કાઢીને ખર્ચો કરીને ફરી પાછી રોપી. અચ્છા એટલે જે લોકોએ વહેલા કરી હતી તમાકુ તમારી સાથે એ લોકોની વરસાદમાં ખરાબ થઈ ગઈ, કાઢીને પછી રોપી. આપણે જ્યાં મલ્ટીપ્લાયર વાપર્યું તો આપણી ખરાબ નથી થઈ ને આજની કન્ડિશન આપણી આ થઈ ગઈ છે. 4-5 વીઘા છે મારા, ટોટલી બધી આવી તમાકુ. મેં 18 થી 22 પોન ખૂટન કર્યું. મારે 3200 છોડ છે, પોનો વીઘો છે. શું લાગે છે કેટલું પ્રોડક્શન નીકળશે? 50 થી 60 મણ ની વચ્ચે નીકળશે મારે આરામથી. કોઈ આ તમે જ જુઓ સાહેબ, આ જુઓ તો કેટલું જાડું છે, આનો વિકાસ જુઓ. અચ્છા સાથે સાથે આપણે બીજી બી ટેકનિક ઉપયોગ કરીશું કે છોડને કાપ્યા પછી જે વાત થઈ હમણાં. હા, એ તો એક ફોડો રવા દઈશ તો બીજી તમાકુ પાકશે, કારણ કે આ વહેલું થવાનું છે મારે આ ખેતરમાં તમાકુ. બિલકુલ બિલકુલ. એક જ કિલો રવા દઈશ, એને 10 પોને કૂટી નાખીશ, એટલે પાછળ 1.5-2 મહિના મારે તમાકુ પાછી પાકી જાય. એટલે લોકોની સાથે બીજી તમાકુ બી આપણે માર્ચમાં, ફેબ્રુઆરી માર્ચમાં કાપીશું. એપ્રિલમાં આવશે મારા પછી. જય જવાન જય કિસાન.